तो मोरारी बापुए ईसाईओ पर निशान साध्યું છે। તાપીના સોનગઢમાં કથામાં મોરારી બાપુએ નિવેદન આપ્યું। સ્કૂલમાં 75% શિક્ષકો ઈસાઈઓ છે। પગાર સરકારનો ખાય છે ને કરાવે છે ધર્માંતરણ। મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે। વિલન ઈરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। મલિન ઈરાદો હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે। પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે છે, ખોટી ધર્મ પ્રચારની વાતો સાખી નહીં લેવાય। તો પ્રફુલ્લ પાનસેરિયાએ આ નિવેદન આપ્યું છે। ભગવદ ગીતા અહિંસાના પાઠો શીખવે છે। વિદ્યાર્થીઓને ભગવદ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ છે, પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી, આ કશું થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે। ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાક્કું છે। દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ,